વલસાડમાં આજે સવારના 9 કલાકે વલસાડ ઔરંગા નદી ઉપર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દબાયા. વલસાડથી ખૂબ મોટા સમાચાર છે. વલસાડ નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દબાઈ જવા પામ્યા છે. જ્યારે મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ધડાકાભેર સાથે સ્લેબ તૂટી પડતા સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો. ઘટનાની જાણ થતાં જ વલસાડ એસપી પોલીસ કાફલા સાથે પહોંચ્યા. સ્થાનિકોએ હિંમત દાખવી અને કાટમાળ નીચે દબાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસ કર્યા અને ખાનગી હોસ્પિટલે તરત જ ખસેડવામાં આવ્યા. વલસાડની ઔરંગા નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાય, 5 શ્રમિકો દબાયા. સ્થાનિકો શ્રમિકોને બચાવવાની કામગીરીમાં જોતરાયા. વલસાડના ઔરંગા નદીના બ્રિજ ઉપર નવનિર્મિત બ્રિજનો સ્લેબ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ. સ્લેબ તૂટી પડતા ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવાઈ. સ્લેબ ધરાશાયી સાથે જ આજુબાજુમાં આકરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના દરમિયાન બ્રિજ માટે કામ કરતા 5 મજૂરો દબાયા હતા. વલસાડને કૈલાશપુર સાથે જોડતો ઔરંગા નદી ઉપર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આજે વહેલી સવારે જ્યારે મજૂરો કામ કરતા હતા તે દરમિયાન ત્યારે અચાનક ધડાકાભેર સાથે સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો. સ્લેબ તૂટતાની સાથે જ કામ કરી રહેલા 5 જેટલા મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટના થતાની સાથે જ સ્થાનિક લોકોએ બચાવ માટે જોતરાયા હતા. બચાવ ટીમ પહોંચે તે પહેલા સ્થાનિકોએ કાટમાળ નીચે દબાયેલા મજૂરોને હિંમત દાખવી બચાવવાના પ્રયાસો કર્યા હતા. કામદારોને સુરક્ષિત નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. આજે સવારે 9:15ના અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા. તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા. એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાઈ આવેલ નથી. તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે. હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનવાળી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે જેથી કરીને બચાવને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈપણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે. થેન્ક યુ. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોની હિંમતથી મોટી જાનહાની ટળી હોવાનું લોકો માની રહ્યા છે. હાલ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ ઘટના કઈ રીતે બની એની તપાસ કરી રહ્યું છે. અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા મેનેજમેન્ટના અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. જે મૃત્યુ કોઈના નથી થયા. 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં. અમે તપાસ કરી લઈએ છીએ. પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે અત્યારે માંડ કદાચ અડધો કલાકે થયો છે. અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ